વહાલા મુક્તો, આજે મારે જેતપુરના સૂર્ય અને ચાંદ જેવા બે મહાપુરુષોની અલૌકિક વાત કરવી છે. એમાં જેતપુરના સૂર્ય સમાન હતા એ પરમ પૂજ્ય સદગુરુ કોઠારી શ્રી હરિજીવનદાસજી સ્વામી. આજે એ હરિજીવનદાસજી સ્વામીને અક્ષરવાસી થયા એને 37મી પુણ્ય સ્મૃતિ ચાલી રહી છે. આ પ્રસંગે એ સદગુરુ શ્રી હરિજીવનદાસજી સ્વામીની પરંપરાના એમના જ મંડળના અલગ અલગ સંતો કાલે જ સુરતમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં કિરણ ચોકમાં આ પુણ્ય સ્મૃતિ ઉજવવા માટે 350 ઉપરાંત સંતો ભેગા થયા હતા. એક સદગુરુના આજે સૌથી વધારે કોઈ સંત હોય તો એ હરિજીવન સ્વામી પરિવારમાં છે. એક સંતો સ્ત્રી ધનના ત્યાગી છે. ભાગવતજીમાં વેદ વ્યાસજીએ લખ્યું છે કે કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તોસુ વિરક્તોય સદ્વિભુજો પરમેશ્વર. જે કનક અને કાંતા સ્ત્રી અને ધનથી વિરક્ત રહે તો ઓલા 1000 હાથવાળો તો જુદા છે, પણ આ 2 હાથવાળો બોલતો ચાલતો ભગવાન છે. અને આ કનક અને કાંતાથી વિરક્ત રહેનારા સંતનું મૂર્તિમાન સ્વરૂપ હોય તો એ હતા જેતપુરના પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિજીવનદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી શ્રી હરિદાસજી સ્વામી ઉર્ફે મોટા સ્વામી. મેં પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિજીવન સ્વામીના તો સદભાગ્ય દર્શન નથી થયા, પરંતુ મોટા સ્વામીને મેં સેવા છે, એમના 4 વાર દર્શન કર્યા છે, એમની અંતિમ યાત્રાના પણ દર્શન કર્યા છે, એમની શ્રદ્ધાંજલિ સભામાં પણ હાજર રહેવાનું ગુરુ કૃપાથી સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એ હું મારા જીવનના અહોભાગ્ય માનું છું. પૂજ્ય હરિજીવનદાસજી સ્વામી એમના પહેલા શિષ્ય એટલે કલાકુંજ મંદિરના નિર્માતા જેતપુર ધામના મહંત સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી છે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીએ ના મુખેથી મેં ઘણી વાર આ સંતની મહત્તા સાંભળી છે. પૂજ્ય હરિવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય બગસરાવાળા લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, આ બધી જેતપુરની ઉજ્જવળ પરંપરાના પરમહંસોના મુખેથી મેં આ સંતની મહત્તા સાંભળી છે. ઘણા હરિભક્તોના મુખેથી પણ આ સંતના દિવ્યતા અને ભવ્યતાના પ્રસંગો સાંભળ્યા છે. કેમ જે હું સંત બન્યો એને 35 વર્ષ થયા, સ્વામી શ્રી ધામમાં ગયા એને 37 વર્ષ થયા, પરંતુ એની પરંપરાના બધા જ સંતો ભક્તો અનેક આજે વિદ્યમાન છે. આ જેતપુરની ગરવી ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા ઉજ્જવળ પરંપરા છે. સદગુરુ શ્રી બાલ મુકુંદાસજી સ્વામી બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા, કોઈને ધામમાં જવું હોય કે બેસ ભગવાન પાસે ફેરવે માળા, 5 માળા ફેરવે, ત્યાં પુરુષોત્તમ નારાયણ તેડવા આવે એવા સંત. કાંઈક નિર્ધનને ધનવાન કરેલા, કાંઈક રોગીને નિરોગી કરેલા, કાંઈક દુખિયાને સુખિયા કરેલા, કાંઈક દેહરૂપને બ્રહ્મરૂપ કરેલા, અને કાંઈક આત્માને અક્ષરધામના અધિકારી બનાવી હાવ પતિતમાંથી પવિત્ર પુણ્ય પવિત્ર જેનું નામ લેતા આપણું હૈયું નાચી ઉઠે એવા બનાવેલા એવા સમર્થ સદગુરુ શ્રી બાલમુકુંદ સ્વામી, સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એચજીવીપીના સંસ્થાપક, એમને સદગુરુ ગાથામાં ગુણાતીતાનંદ સ્વામી ભાગ 1 અને સદગુરુ ગાથા ભાગ 2 આમાં આ બધા જ સંતોના જીવન વિસ્તારથી લખ્યા છે. એ કોઈ વિસ્તાર કરતો નથી. એમના શિષ્ય થયા સદગુરુ શ્રી હરિપુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી. આ હરિસ્વરૂપદાસજી સ્વામી પણ બહુ મહાન સંત હતા. આ હરિસ્વરૂપદાસજી સ્વામીનું મૂળ ગામ હતું આદસંગ. સદગુરુ બાલમુકુંદ સ્વામીની દિવ્ય ભાવે સેવા કરીને એ પણ એવી દિવ્ય અલૌકિક સ્થિતિ પામેલા. એમના ગુરુબંધુઓ એટલે કે જે મોટા સ્વામી હરિસેવાદાસજી સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીના માધવચરણ સ્વામી, એમના શિષ્ય હતા કૃષ્ણચરણ સ્વામી જે જેતપુરમાં રહેલા, અને એમના શિષ્ય એટલે પૂજ્ય મોટા સ્વામી. અને આ ગુણાતીતાનંદ સ્વામીના બાલમુકુંદ સ્વામીના પુરાણી હરિસ્વરૂપ સ્વામી જે આદસંગ ગામના હતા, અને એમના શિષ્ય એટલે કોઠારી હરિજીવનદાસજી સ્વામી. આ એમની ઉજ્જવળ પરંપરા છે. પરંતુ એટલી 5 પેઢી ગઈ છતાં જે બેયને પરસ્પર આત્મીયતા હતી, સંપ હતો, એ શીખવા જેવો છે. પૂજ્ય હરિજીવનદાસજી સ્વામી કહેતા કે હે સંતો, એક સંપ અને બીજું સંપત્તિથી વિરક્તિ, આ 2 રાખજો, બ્રહ્માંડમાં તમને કોઈ ન પહોંચે.
અને એને પોતાના જીવનમાં અપનાવ્યું હતું. ઘણા સંપની વાતો તો કરતા હોય પણ વેરઝેરથી વિરક્ત રહી શકતા નથી. પોતાનો ગ્રુપ સંપ રાખી ગમે છે, પણ આખું સંપ્રદાય લેવલે બધાને સંપ થાય એ નથી ગમતું. આ એનું સાત્વિક અહંકાર છે. ત્યારે આ સાત્વિક અહંકારથી પણ મુક્ત હતા અને એટલે 5 પેઢી સુધી જે કોઈ આવ્યા એની સાથે હળી મળી જોલી અને પ્રેમથી રહ્યા હતા. અને આ ગરવી ગુણાતીત પરંપરામાં હરિસ્વરૂપ સ્વામી જે આચસંગ ગામના હતા એ સંત થયા હતા. એક ટચુકડો પ્રસંગ કરીને આપણે હરિજીવન સ્વામીના જીવનમાં પ્રવેશ કરીએ. એ હરિસ્વરૂપ સ્વામી જુનાગઢની બાજુમાં પીપળિયા ગામ છે, ત્યાંના રામજી પટેલ એમના શિષ્ય હતા. સ્વામીને અનેક શિષ્યો હતા. એ રામજી પટેલ સાધુ વિના રહી ન શકે. જેમ ચકોરને ચંદ્ર જોઈને આનંદ થાય એમ એ રામજી પટેલને સંત જોઈને એનો મન મરલિયો નાચી ઉઠે. આ ભગવાનના ભક્ત છે. ભક્તને સંત જોઈને સહજ એના પ્રત્યે સદભાવ જાગે. જ્યાં સુધી આપણને કોઈ પ્રત્યે સદભાવ નથી જાગતો ત્યાં સુધી આપણામાં ભક્તપણું આવતું જ નથી. નરસિંહ મહેતાની પંક્તિ છે કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે એની કોઈની નિંદા સ્તુતિથી પર હોય એ પરમહંસ. આ એવા સંત હતા. રામજી પટેલને ખેતીવાડીના કામમાં એકવાર 4 મહિના સંતના દર્શન ન થયા, દુખાઈ ગયા. જુનાગઢ ગયા, સ્વામીશ્રીના પગ પકડીને રડી પડ્યા. સ્વામી નવું મકાન બાંધતો હતો અને ખેતીનું કામ 4 મહિના સંતના દર્શન નથી થયા. નવા મકાનના ઓપનિંગ માટે આપ પધારો. એકલા નહીં, જુનાગઢથી 60 સાધુને લઈને આવજો. સ્વામીના મંડળમાં પણ 25-30 સંતો હતા. બીજા સ્નેહી સંતોને સાથે લઈ અને સ્વામી ત્યાં પીપળિયા ગામ જવા નીકળ્યા. રામજી પટેલને કહ્યું કે માત્ર તમે ગરીબ છો, આર્થિક સ્થિતિ નાજુક છે, એટલે રોટલી ને શાક, દાળ શાક 2 જ બનાવજો. રોટલી ને શાક અથવા તો રોટલી ને દાળ 2 જ બનાવજો. પણ આને એમ થયું કે મારે આંગણે સંતો આવે, મેં આવું મકાન બાંધ્યું અને સંતોને હાવ આવું કાચું સામાન્ય રસોઈ કેમ દેવાય? એને દૂધપાક, પૂરી વગેરે બનાવ્યું. સંતો આવ્યા, બ્રાહ્મણો પાસે એ વખતે બનાવતા હતા. જુનાગઢની ગરવી ગુણાતીતાનંદ પરંપરાનો આ રિવાજ છે કે બ્રાહ્મણો હાથનું એ જમતા હતા. મોટા સંતો બ્રાહ્મણો પાસે રસોઈ બનાવી હતી. સ્વામી ગયા, પુષ્પહારથી સ્વાગત સન્માન કર્યું. પછી રસોડામાં ગયા તો રોટલી દાળ શાકની જગ્યાએ દૂધપાક, પૂરી વગેરે જોયું. સ્વામી કહે છે કે રામજી કીધું તો કે રોટલી શાક દાળ બનાવજે અને આ દૂધપાક પૂરી વગેરે કેમ? અરે ગુરુ તમે પધાર્યા અને આ ગામના લોકો બધા આવવાના છે અને સામાન્ય થોડો મારે 300 જણાને જમાડવાનું. મેં કીધું એમ કેમ ન કર્યું? એમ કરીને હરિસ્વરૂપ સ્વામીએ તરત જ તે 300 માણસનો દૂધપાક હતો એ ઢોળી નાખ્યો કે દાળ બનાય. અને દૂધપાક ઢોળ્યો ત્યારે રામજી પટેલ નાચી ઉઠ્યા કે મેં આજ સુધી વાતો તો સાંભળી હતી કે સંતો નિસ્વાદી હોય, નિસ્પૃહી હોય, પણ આ મારા ગુરુ નિસ્પૃહી અને નિસ્વાદિતાનું મૂર્તિમાન સ્વરૂપ છે. કોઈની તાકાત નથી કે આવો દૂધપાક ઢોળી શકે. રામજી પટેલ એટલા નાચતા જોઈને સ્વામી કહે છે કેમ રામજી શું થયું? અરે આજ મૂર્તિમાન મને નિસ્પૃહિતા અને નિસ્વાદિતાના દર્શન થયા. આવું સવળું લીધું એ બોલવી, વાત કરવી બહુ હેલું છે. આપણા જીવનમાં પ્રસંગ આવે ને ત્યારે ખબર પડે કે કેટલી વી હો થાય. સ્વામી ભેટી પડ્યા અને કીધું કે જા રામજી, આજથી પુરુષોત્તમ નારાયણમાં દોષ હોય તો તારામાં દોષ હોય. અને એ જ વખતેના તમામ વિકારો વિનાશ થઈ ગયા. છતાં દેહ ગુણાતીત, બ્રહ્માતીત, ગુણાતીત સ્થિતિને પામી ગયા, બ્રહ્મ સ્થિતિને પામી ગયા. આ હતા પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી. આવા નિર્બંધ, આવા નિષ્કંચન અને એ ગુરુનો બેઠો વારસો જેમાં આવ્યો એ હતા સદગુરુ શ્રી હરિજીવનદાસજી સ્વામી. હરિજીવનદાસજી સ્વામીના તો વણથંભ્યા પ્રસંગોની હાર માળા લાગે એટલા એના પ્રસંગો છે. આજે પણ એની દિવ્ય અને ભવ્ય પરંપરાના 280 ઉપરાંત સંતો સત્સંગમાં વિચરણ કરી દેશ વિદેશમાં આજ્ઞા ઉપાસનાની અડીખમ જ્યોત જગાવે છે, આજ્ઞા ઉપાસનાની પાંખો મજબૂત કરે છે. અને આ સંત એટલે આપણે નૈમિક શારણ્યનું ક્ષેત્ર નામ તો સાંભળ્યું છે, પણ આ મૂર્તિમાન નૈમિક શારણ્ય ક્ષેત્ર હતા. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 7મા વચનામૃતમાં કીધું કે જ્યાં ઇન્દ્રિયો અંતઃકરણની ધારા કુંઠિત થાય એવા સંત સમાગમ રૂપી નૈમિક શારણ્યમાં રહે ત્યાં અને ત્યાં જપ તપ કરે તત્કાળ સિદ્ધિ થાય. આ એવા નૈમિક શારણ્ય રૂપ સંત હતા. ભગવાન સ્વામિનારાયણ માટે જે વચનામૃતમાં શબ્દો લખાય છે કે એવા સંતના દર્શને તો અનેક પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય એવા આ સંત હતા. આ બાલમુકુંદ સ્વામીની ગૌરવવંતી પરંપરામાં
પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી આવ્યા, એને પણ એના ગુરુનો વારસો ઝીલ્યો હતો. એટલે તો એ પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીએ બાલમુકુંદ સ્વામીના વચનો ઝીલેલા. એની બાલમુકુંદ સ્વામીની દિવ્ય વાણી નામનું પુસ્તક પ્રકાશન થયેલું છે. કેટલાય મહિમાથી ભરેલા હશે. મારા સદભાગ્ય પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી અમરેલી, એમને આ પુસ્તક જ્યારે તૈયાર કર્યું ત્યારે એને કરેક્શન કરવાની સેવા મને સદભાગ્ય પ્રાપ્ત થઈ હતી. એકવાર બધાએ વાંચા જેવું છે. અને એમના શિષ્ય એટલે પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીનો જન્મ રાજ સમઢિયાળામાં થયો, જ્યાંના હરદેવસિંહ ઝાલાએ આજે રાજ સમઢિયાળાની કાયા પલટ કરી છે. એમના દીકરા અર્જુનસિંહ પણ બહુ સત્સંગી છે. મોટા ભાગના પુણ્યમે આવતા હોય. ઉદયનભાઈ ઢાકા અને અર્જુનસિંહ ગઈ પુણ્યમે પણ મને મળ્યા હતા. આ રાજ સમઢિયાળામાં વશરામભાઈ લીંબાસિયા રહેતા હતા. નાનપણથી આ ગુણાતીત પરંપરાની ઝોકના સંતોથી સત્સંગના રંગે રંગાયા હતા. એમને એમને ઘેર 3 પુત્રનો જન્મ થયો. મોટા જાગાભાઈ, વચેટ અરજણભાઈ અને નાના સવાભાઈ. એમાં જે વચેટ અર્જુન, આપણે એમ કહી શકીએ કે જેમ અર્જુન કૃષ્ણની પડછાયા બનીને જીવા, અને એ જ રીતે આ નાનો અર્જુન નાનપણથી ભગવાનની ને સંતની પડછાયા બનીને જીવનારા સંત હતા. નાનપણથી એને ઈશ્વરની લગ્ની હતી, પણ પિતાને એવું હતું કે પુત્રના લગ્ન થાય તો સારું. પછી આ અર્જનના લગ્ન બાજુમાં જ સરદાર ગામમાં ઢાકેચા પરિવારમાં કંકુબા સાથે થયા. કંકુબા એ અર્જન કરતા પણ સવાયા ભક્ત હતા. આ રીતે બંને ભજન ભક્તિ સત્સંગ સેવા કરતા હતા. અને એને ત્યાં પુરુષોત્તમ નારાયણની કૃપાથી એક દેવ જેવા દીકરાનો જન્મ થયો. અને એ આજથી વર્ષો પહેલા જન્મેલા એ દીકરાનું નામ રાખ્યું દેવજી. ઈશ્વરની કળા અકળ છે. દેવજી નાનો હતો, પણ દેવ જેવો અખંડ નાનપણથી સાધુ જોવે ને એને ગોળના ગાડા આવે. સાધુ સંતના દિલે ભગવું હૃદય એનું પહેલેથી પૂર્વ જન્મનું રંગાયેલું, પણ ઈશ્વરની કળા અકળ છે. નાની ઉંમરમાં એમના પિતા અર્જનભાઈ અચાનક અક્ષરવાસી થયા. કંકુબાઈને થયું જેવી મારા નાથની ઈચ્છા, હરી ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. આ તો સત્સંગને રંગે રંગાયા હતા. આજ મારે જવાનું, કાલે એમને જવાનું. આ તો ચલા ચલીના ખેલા. આજ કોઈ ભેળા ને કાલ અકેલા. આ તો ચલા ચલીના ખેલા. એ રીતે એને મન વાળી લીધું. પુત્રના સંસ્કારમાં ધ્યાન આપ્યું. પરંતુ એમના સસરા દેવજીના દાદા જે વશરામભાઈ હતા, એને એમ થયું કે આ નકરી ભક્તિ જ કરે છે, એ સારું નહીં. પછી થોડુંક એને એમ થયું કે આની કરતાં આપણે ઘરે જ આવી તો ત્યાં પણ સત્સંગનો માહોલ સારો છે. એટલે એમના ભાઈ મંજીભાઈ એ આવ્યા. એને કહે છે કે બેન, જે રીતે હું મારા દીકરાને રાખું એ રીતે હું તારા દીકરાને હાચવીશ, તું આવ. અને પછી એ સરદારમાં કંકુબારિયા અને એના દેવજીના મામાનો દીકરો નરસિંહ, એટલે આ મામો બે ભાણિયાજો નરસિંહ અને દેવજી સ્કૂલે ભણતા રમતા જમતા મોટા થયા. આ રીતે એ એક દિવ્ય પરિવારમાં ઉછર્યા. અને ત્યાર પછી ત્યાં આ પુરાણી હરિસ્વરૂપ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી વગેરે સંતો આવતા હતા, જેને માણાવદરનું ને માંગરોળના મંદિરની આંબલી પ્રસાદીની અખૂટ રાખી, જેને માંગરોળનું મંદિર બંધાવ્યું એવા કવિ ભક્તિ સ્વામી એ પણ એમની સાથે આવતા હતા. આના સત્સંગના રંગે રંગાયો. પૂર્વનો મુક્તાત્મા એને એમ થયું કે આ લોકમાં તો બધા જન્મે ને મરે, પણ મારે જન્મ પુરુષોત્તમ માટે જીવવું છે. એ એના દિલમાં વિચાર આવ્યા કે ગાય તરીકે જન્મે, ગાય તરીકે મોટી થાય ને ગાય તરીકે મરે. ઘોડો ઘોડા તરીકે જન્મે, ઘોડા તરીકે મોટો થાય ને ઘોડા તરીકે મરે. એમ માનવ તરીકે જન્મે, મોટો થાય ને મરી જાય એ બધનું લક્ષણ છે. પણ માનવ તરીકે જન્મેલો મુક્ત થઈને મરે એ મહાપુરુષનું લક્ષણ છે. મારે મુક્ત થવું છે, પુરુષોત્તમથી યુક્ત થવું છે. અને આ ઠેરાવ એને પૂજ્ય પુરાણી હરિસ્વરૂપ સ્વામીને કહ્યા. હરિસ્વરૂપ સ્વામી જાણતા હતા આ તો પૂર્વનો મુક્તાત્મા છે. એને કીધું કે તારી માતુશ્રી વિધવા છે, એની રજા લઈ આય. અને કંકુબાને વાત કરી કે માં, મારે સાધુ થવું છે. કંકુબા કહે છે કે જેની મારી ગર્ભમાં રક્ષા કરી પુરુષોત્તમ મારો રક્ષા કરશે. બેટા, તું સાધુ થતો તો હું તને કંકુનો ચાંદલો કરી અને શ્રીફળ આપી અને રજા આપું છું. આ સતી મદાલસા જેવી નારી એ હતા. આપણને એમ થાય કે ધ્રુવ કે પ્રહલાદ પહેલા થયા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે આજે આ સત્સંગમાં અનેક મદાલસાઓ, અનેક ધ્રુવ ને પ્રહલાદ જેવા, અને એ ધ્રુવ ને પ્રહલાદનું મૂર્તિમાન સ્વરૂપ એટલે આ દેવજી ભગત. માતાએ રજા આપી.
પછી એના મામાને પૂછ્યું તો કે બેન રજા આપતી હોય તો મને શું વાંધો છે. એટલે એ ત્યાં ગયા અને પછી ટૂંક સમયમાં એમના મામાના દીકરા જે નરસિંહ હતા એને એ લોકલાજના અંગવાળા હતા, દેવજી ભક્તિના અંગવાળા હતા. દેવજી સત્સંગમાં સંતો ભેગા જાય, એના મામાના દીકરા નરસિંહભાઈ તેડી આવે લોકલાજને કારણે કે ભાઈ આમ પરણાવવા જેવો થયો ને વહેતું નહોતો એટલે આ સાધુ થવા મોકલી દીધું. એવી એમના મનમાં ગ્રંથિ હતી. પરંતુ બાપ જેના કરોડો જન્મના પુણ્ય ઉદય થયા હોય એને પુરુષોત્તમ નારાયણને પરણવાનું સદભાગ્ય જાગે. એ બ્રહ્માનંદ સ્વામી કહી શકે કે પરણું તો પુરુષોત્તમ, પરણું નહીં તો કુમારી મરું. આ ઠેરાવ સાથે દેવજી ભગતે ઝંપલાવ્યું. 10 વાર તેડી ગયા તોય પાછા જાય અને પછી છેલ્લી વારે કીધું કે નરસિંહ તારો હું, અરે દેવજી શું વિચારશે? ત્યારે એને શબ્દ લખી દીધો કે હવે હું જાઈશ, આ બોરડીના પાંદડા આવે જેટલા છે એટલા વર્ષે પાછો આવીશ, તું ગોતી લેજે. અને પછી છેલ્લી વાર જ્યારે ગુરુ પુરાણી હરિસ્વરૂપ સ્વામી જેતપુર આવ્યા અને ત્યાંથી સરદાર આવ્યા. સરદાર થોડા દિવસ રહ્યા, હાથે કરીને કુટુંબીઓને વિશ્વાસ આવે એટલે મોડા દર્શન આવે, મોડા સંતની સેવા કરે. છેલ્લે દિવસે સ્વામીના પગ પકડ્યા, સ્વામી હવે મારો છેલ્લો, હવે પાછું આવવાનું થતું નથી. એક સંતના વચને કીધું બહુ સારું. અને બાજુમાં સંત ભડુરિયા ગામમાં ગયા. રાત્રિએ આ દેવજી ઘરે ગયો, માતાને વંદન કરી પગે લાગી આશીર્વાદ લીધા, મામાને પગે લાગી વંદન કરી આશીર્વાદ લીધા. અને પછી કીધું બધાને એમ થયું બહુ દીકરો સાજ છે. પણ એ જ રાત્રે જેમ ભગવાન બુદ્ધ રાતના અચાનક અભિનિષ્ક્રમણ કરીને નીકળી ગયા, ભગવાન સ્વામિનારાયણ પણ વહેલી સવારે નીકળ્યા. એ જ રીતે દેવજી એકલો વહેલી સવારે વહેલા ઉઠી અને ભડુરિયા ગયો. ત્યાં પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીને મળ્યો. સ્વામી એને કહ્યું, એ ઉના પંથકમાં અનેક મંદિરો બાંધતા, એને કીધું કે જા આજથી ઉના મંદિરનો પૂજારી તું, ત્યાં રહેજે. આને ખબર જ નહીં. નરસિંહભાઈએ તો પછી જુનાગઢ મંદિરના 6 મહિના ધક્કા ખાધા. છેવટે એને પુરાણી સ્વામીને મળીને કીધું કે હવે દેવજીનો વૈરાગ્ય પાકો. અને આ બાપ જેને વૈરાગ્યવાન હોય એના આ લક્ષણ છે. નારી દેખે નિશ્ચય નાગણી, સગા શત્રુ સમાન, વ્યવહાર વિખસમ ઉપજે. જેને હરિમૂર્તિનું તાન વૈરાગ્ય જેને ઉપજે, આ વૈરાગીના લક્ષણ છે, રાગીના અને ભોગીના લક્ષણ નથી. અને આ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કીધું કે હરિ વિના જેને આગ એનું નામ કહીએ વૈરાગ. રહી ન શકે રૂડી વસ્તુ, ભરા બ્રહ્માંડમાં ભાળે નહીં, મૂર્તિ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં. 14 લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં. આ વૈરાગ્યવાનું લક્ષણ છે. વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન હોય ત્યાગ, તોડી પાડે પિંડ બ્રહ્માંડને એવો તો એક વૈરાગ્ય. આ વૈરાગ્ય હતા. અને એ પુરાણી સ્વામીના હૃદય શબ્દથી એનું ભીતર ભેદાણું હતું. તીખી ઘા તલવારના અડતામાં અળગું કરે, એને લેશ ન લાગે સંસાર, વજ્ર લાગ્યા કોઈ વીરના. આ વીરના વજ્ર જેવા બાણથી એ રંગાયા. અને 1.5 વર્ષ સુધી ઉનામાં મંદિરમાં સેવા કરી. નરસિંહભાઈએ જ્યારે કીધું કે હું રજા આપું છું, ત્યારે એને બોલાવ્યા. પછી પાર્ષદની દીક્ષા આપી. અને આજથી સમથિંગ 92-93 વર્ષ પહેલાં ગઢપુર ધામમાં ભવ્ય જળજીણીનો ઉત્સવ ઉજવાયો. આપણી સંપ્રદાયની એ ઉજ્જવળ પરંપરા હતી કે દર વર્ષે શરદ પૂર્ણિમાનો ઉત્સવ આચાર્ય પરંપરાના આચાર્યો જાય, સંતો મહંતો જાય ને ધોલેરા ધામમાં ઉજવાય. દર વર્ષે ભવ્યતાથી મોટો ઉત્સવ જળજીણીનો ગઢપુર ધામમાં ઉજવાય. ભીમ એકાદશી ને જન્માષ્ટમીનો સમયો જુનાગઢ ધામમાં ઉજવાય. અને કાર્તિકી ને પૂર્ણિમાના સમયા તો વડતાલ ધામમાં ઉજવાય. એ પરંપરાને તો જાણવી છે, પણ આ પરંપરા હતી. અને આ પરંપરાને દિવસે આચાર્ય શ્રી ત્યાં પધારે અને જે કોઈ મુમુક્ષુ હોય એને જેમ વડતાલમાં કાર્તિકી ચૈત્રી સમયમાં દીક્ષા આપે છે, એમ ત્યાં પણ દીક્ષા અપાતી. એ પુરાણી હરિસ્વરૂપ સ્વામી એમને લઈને ત્યાં આવ્યા. અને આ સંવત 1990 જળજીણી ભાદરવી એકાદશીના પરિવર્તનના પવિત્ર દિવસે આ દેવજી ભક્તને ભાગવતી પરમહંસની દીક્ષા આપી. અને ભગવાન શ્રી હરિ જેમનું જીવન હતું એવું એમનું હરિજીવનદાસજી સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. આ હરિજીવનદાસજી સ્વામી પછી જેતપુરમાં સમર્થ સદગુરુ હરિકૃષ્ણદાસજી સ્વામી હતા, એની ભેગા રહ્યા. અને એ જ્યારે ધામમાં ગયા ત્યારે જેતપુર ધામના મહંત કોઠારી થયા. અને અનેક પરંપરા અને ઉજાળે એવા એના અનેક પ્રસંગો છે. હું તો માત્ર ટચુકડા થોડાક પ્રસંગ કહું છું. એ નાની કુકાવાવના કાંતિભાઈ સ્વાની હતા. એમનો પુત્ર વિપુલ હતો, બહુ ભણવામાં હોશિયાર હતો. ત્યાં ગામનું ભણતર પૂરું થયું પછી 10-12 ભણાવવા માટે રાજકોટ મોકલ્યા એમની બેનને ત્યાં.
વિપુલ બેનને ત્યાં ભણી અને એક દિવસ સ્કૂલેથી ઘરે આવતો અચાનક રસ્તામાં અકસ્માત થયો અને અકસ્માતમાં એ બેભાન અવસ્થામાં આવી ગયો. ખબર પડતા એની બેન એમને દવાખાને લઈ ગયા. ડૉક્ટરોએ કીધું કે વિપુલની હવે બહુ આશા રાખતા નહીં. બેને કાંતિભાઈને વાત કર્યો. કાંતિભાઈ અને એમના પિતા અમૃતભાઈ બાપ દીકરો બંને વિપુલની સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ગયા. ડૉક્ટરોએ કીધું ગંભીર સ્થિતિ છે, પ્રાર્થના કરો. અને એ જ વખતે એને મનોમન કાંતિભાઈએ પ્રાર્થના કરી જેતપુરના ઘનશ્યામ મહારાજની અને જેતપુરના મહંત સદગુરુ શ્રી કોઠારી હરિજીવનદાસજી સ્વામીની કે હે સ્વામી, હે મહારાજ, મારા દીકરાને બચાવી લેશો તો પહેલી રસોઈ ત્યાં આવીશ, આપના દર્શન કરીશ. અને 18 કલાકથી બેભાન હતા. એ જ્યાં માનતા કરીને ટૂંક સમય થયો, રાતના 12 વાગ્યે વિપુલ ભાનમાં આવ્યો અને કહે છે કે લાવો પાણી, મારે પાણી પીવું છે. અને જે ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હતા એ 3 દિવસમાં તાવ સાજો થઈ ગયો. તરત જ કાંતિભાઈ વહેલા ઉઠી રાજકોટથી જેતપુર ગયા. 4 વાગ્યે ગયા વહેલા. સ્વામી એનો દરવાજો ખખડાયો અને સ્વામીએ ઉઘાડ્યો. એ કહે છે કે સીધું જ પૂછ્યું અંતર્યામી પણ જાણીને કે કેમ વિપુલને સારું છે? સ્વામી એ તો હાવ હાજો થઈ ગયો. જમાડ્યા અને પછી લાડવા આપ્યા. અને આ હતી કોઠારી સ્વામીનું દિલ. એમનો ઓટલો અને રોટલો જમણવારને ઓલું બંને બહુ મોટા હતા અને એને કારણે આવા એને અનેક રોગીઓને નિરોગી કર્યા હતા, દુખિયાને સુખી કર્યા હતા. કાંતિભાઈ સોની એમનો પરિવાર વિપુલ પણ હાલ વિદ્યમાન છે. આવા તો અનેક પ્રસંગો બનેલા છે, એક બે નહીં. આ જેતપુરમાં જ બળવંતભાઈ બચુભાઈ ધામી રહેતા હતા. 14 વર્ષની ઉંમરે ક્ષય રોગમાં પીડા પામ્યા અને ડૉક્ટરોએ કીધું કે આ અસાધ્ય રોગ થયો છે, બચે તો બચે. અને જેતપુરમાં પૂજ્ય પુરાણી સ્વામી આવીને પ્રાર્થના કરી કે સ્વામી, અમારો બચુ બાપાએ કે મારો 14 વર્ષનો બળવંત બીમાર પડી ગયો છે, ક્ષય રોગથી ઘેરાણો છે. ડૉક્ટરો કહે છે કે સાજા થાય તો એ વખતે ક્ષય રોગની ટ્રીટમેન્ટ કરતાં કરતાં 2-3 વર્ષે ચાલે છે. સ્વામી કે 14 વર્ષનો છે ને 14 દિવસમાં સારો થઈ જાય છે. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે બળવંતભાઈ ધામીને 14 દિવસમાં નખમાય રોગ ન રહ્યો. આવા કાંઈક મૃત્યુના મુખમાંથી બેઠા કરનારા, કાંઈક રોગીને નિરોગી કરનારા, કાંઈક નિર્ધનને ધનવાન કરનારા સમર્થ સંત એટલે સદગુરુ શ્રી પુરાણી હરિજીવનદાસજી સ્વામી. એને વારો તારો નહોતો, જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહોતો. એ જેતપુરના હસુભાઈ મહેતાએ બ્રહ્મ ભોજન કરાવેલું. અસંખ્ય બ્રાહ્મણો જમવા ઉલટી પડ્યા. પહેલી પંક્તિમાં સમાપ્ત થઈ ગયું ત્યારે એ દોડા આવ્યા. ગુરુદેવ હરિજીવન સ્વામીને દંડવટ કરીને કહે છે કે સ્વામી બ્રહ્મ ભોજન કરવા ઘરે બ્રાહ્મણોને બોલાવ્યા. ધાર્યા 200 અને આવી ગયા છે 1200. શું કરવું? સ્વામી કે તારા ઘરે એક મિષ્ટાનનો અને ફરસાણનો ડબ્બો ભરેલો છે, એમાં જ પીરસવા માંડજે. અરે સ્વામી હા, જા તાર અને ગયા તો એક ડબ્બો મિષ્ટાનનો ફરસાણનો હતો અને એમાંથી કાઢીને જમાડવા માંડ્યા. જેટલા આવ્યા એટલા બધા જમાડ્યા તો એ 2 ડબ્બા અક્ષય પાત્ર થયા. આ પુરુષોત્તમ નારાયણ સાથે એની ચેતના એકાકાર હતી. એ કનકકાંતાથી વિરક્ત હતા અને એને કારણે પુરુષોત્તમ નારાયણ એના બધા મનોરથ પૂરણ કરતા હતા. એના આ બધા મૂર્તિમાન દ્રષ્ટાંતો છે. એક વાતો કહેવા બેસીએ તો વખત વહી જાય. એ પંચાળાના રાણાભાઈ આહિર હતા. એમના નાનાભાઈ નાગભાઈ આહિર હતા. એ નાગભાઈએ પોતાના ભાઈનો અનુભવ કહેલો કે મારા ભાઈ અચાનક બીમાર પડ્યા અને અનેક દવાઓ કરી. 5-5 વર્ષ 4-4 5-5 વર્ષના ખાટલાએ કાંઈ ન થયું. અમે ક્યારેક મંદિરે આવતા હતા. એ પંચાળામાં સંતો આવ્યા એટલે હું દર્શને ગયો. મારા ભાઈની બીમારીની વાત કરી. કે તારે એ તારા ભાઈને હાજા કરવા છે? એ સાધુ કહેવાય. એ કે જા જેતપુરમાં. એ હરિજીવન સ્વામી કેમ કરજે અને બાલમુકુંદ સ્વામી પ્રવર્તાવેલી મહાપૂજા કરજે, તારો બેડો પાર થશે. આ એક સંત બીજા સંતના ગુણ ગાઈ શકે ત્યારે સમજવાનું કે ત્યાં મૂર્તિમાન સતયુગ રમે છે. કળયુગમાં તો કાદવ જ ઉછાળવાનો હોય, સતયુગમાં સદગુણોની વહેંચણી થતી હોય. એ પંચાળાના સંતોએ કહેવાથી એના મોટા ભાઈ સાથે રાણાભાઈને લઈને જેતપુર આવ્યા અને જેતપુરમાં સ્વામીએ કીધું કે આલે જેમ લાડવો, અને લાડવો જેમો 5 વર્ષની બીમારી કાઢે એ હતા સમર્થ સદગુરુ હરિજીવનદાસજી સ્વામી. આવા તો સ્વામીના અનેક પ્રસંગો છે. જેતપુરમાં સૌજીભાઈ આંબલિયા હતા. 15-17 વર્ષની ઉંમરે સ્કૂલે જાય આવે અને પછી સ્કૂલથી ઘરે થાય. જૂની જમાના પ્રમાણે વાડીએ જાય, રમે જમે બાળકો. એ પછી સૌજીભાઈ આંબલિયા
એકવાર હડતાલ પડેલી કોઈ કારણોસર, એટલે સીધા જ તે સ્કૂલેથી ઘરે આવી અને વાડીએ ગયા અને ખડ ઓલું કરતા હતા. એ ખડના કૂંધવામાં સર્પ બેઠેલો, એના ઉપર પગ આવ્યો અને સર્પદંશ થયો અને આ સવજીભાઈ બેભાન થઈ ગયા. એના કુટુંબીજનો ગાડીમાં નાખી ઘરે લાવ્યા, દવાખાને લઈ ગયા. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા કે આ કેસ બચે એવો નથી. શરીર લીલું કાચ થવા માંડ્યું. અને એ વખતે એમના પિતા ડાયાભાઈ મંદિરે આવ્યા અને જેતપુરના મહંતને વાત કરી, હરિજીવન સ્વામીને, કે સ્વામી શું થયું, કેમ થાય છે? 72 કલાક થઈ ગયા. સ્વામી કે 72 કલાક નહીં, હવે 2 કલાકમાં બેઠો થાય છે. હાલે આ પુરુષોત્તમ નારાયણની પ્રસાદીનું પાણી પાજે. અને એમના પિતા ડાયાભાઈ જય અને એના દીકરા સવજીભાઈના મુખમાં એ સ્વામીએ આપેલું પ્રસાદીનું પાણી પાવે. આપણે જેમ સવારે પથારીમાં બેઠા થાય એમ એ ભગત બેઠા થઈ. આજે એ સવજીભાઈ વગેરે જીવે છે. આવા એક નહીં અનેક પ્રસંગો છે. એ જેતપુરના કેશુભાઈ આંબલિયા હતા અને એ પોતે નવું મકાન બંધાવતા હતા. મકાનનો 12 શાખનો મોટો પથ્થર હતો. એ લોકો સવારના મતતા હતા 7-8 જણા, ચડે નહીં. મંદિર આવ્યા કે સ્વામી ખબર નહીં કે 12 આંખનો મોટો પથ્થર છે. એ વખતે અત્યારે જેવા ચેનકંપી જેવા સાધનો હતા નહીં. સ્વામી ચડતો નથી, એકવાર આવો ને કંઈક તમે અમી દ્રષ્ટિ કરો. એ હરિજીવન સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી એમના ગુરુબંધુઓને સાથે લઈ એના ઘરે ગયા અને આમ 12 આંખના પથ્થરને બધા એક બાજુ જ આમ હાથ અડાડી અને આમ ઊંચો કર્યો કે જેમ કૃષ્ણ ભગવાન ગોર્ધન ધારે એમ પથ્થર ઊંચો થઈ અને વ્યવસ્થિત ચડી ગયો. આવા અનુભવો જેને નજરે નિહાળ્યા છે એ વ્યક્તિઓ હાલ જીવે છે. આ કહેતા હતા ને કહેતી હતી વાત નથી, આ આંખે દેખેલા અહેવાલો છે. આ એ જેતપુરના જ હતા કાંતિભાઈ ઘણા. એક સામાન્ય સ્કૂલમાં ક્લાર્કનું કામ કરતા હતા. સ્વામી આવ્યા. સ્વામી કે આય સાહેબ આય. અરે સ્વામી હું તો આવ ક્લાર્ક. કે તું મોટો સાહેબ થાય. આજે પણ એ મોટા સાહેબ થાય. એના દીકરાઓ પણ બહુ સુખી છે, ઊંચી પદવી ઉપર છે. આવા તો અનેક પ્રસંગો છે. એક બે ને હું કેટલાક કહું. આજે સંપ્રદાયના પ્રસિદ્ધ ચંદુભાઈ રાઠોડ ગાયક થઈ ગયા. એ પહેલી વહેલી સંગીતની પરીક્ષા આપવા જતા હતા ત્યારે સ્વામી પાસે આશીર્વાદ લેવા આવેલા અને સ્વામી કીધું કે જા તું પહેલા નંબરે પાસ થાય ને ગુજરાતનો મોટો ગાયક થાય. એ ગાયક ચંદુભાઈ રાઠોડ. પણ આવા સંતના વચને બધા જ ફિલ્ડમાં કામ થાય. એકથી અધિક એના પ્રસંગો છે. કાલસારીનું મંદિર બંધાતું હતું અને ત્યાંના વિસાવદરના અમુભાઈ ગોધિયા, એનું મૂળ ગામ કાલસારી હતું, ત્યાં ગયા, સેવા કરતા હતા. એમાં સ્વામીશ્રી ત્યાં ગયા અને કહે છે કે સ્વામી લગ્ન થયા, એને વર્ષોના વાણા વાયા, પુત્ર નથી થતો. આ મંદિરમાં પીપળો હવે વૃદ્ધ થયો હતો અને થોડો કાઢવાની જરૂર હતી. સ્વામી કે આ પીપળો તારે ત્યાં પુત્ર રૂપે પ્રગટશે. એમ કરીને વર્તમાન ધરાવ્યા. પીપળાને અક્ષરધામનો અધિકારી બનાવ્યો અને એ પીપળો આને પુત્ર ત્યાં જન્મો. એનું નામ હતું વિપુલ. આજે પણ એ વિપુલભાઈ વિસાવદરના મોટા શિક્ષક છે ને પીપળામાંથી પુત્ર રૂપે. ઝાડના જીવને 184 ઉપર લીટા મારે, કર્મ ઉપર પૂંચડા ફેરવી અને આ રીતે જન્મ આપો. મારા બાપ આ પુરુષોત્તમ નારાયણની સાથે જેની ચેતના એકાકાર હોય એનું આ કામ છે. આ હાલી મવાલીનું કામ નથી. આવા તો અનેક પ્રસંગો છે. પણ મારે એ વાત કરવી છે કે જેવા ગુરુ એવા ચેલા, બાપ એવા બેટા. આપણી ગુજરાતી કહેવત છે મોરના ઈંડાને ચિતરવા ન પડે. એ સ્વામીની પરંપરામાં એક સંતો, આજે મેં હમણાં કહ્યું ને પહેલા, એમ 300 જેટલા સંતો છે. એમાં સૌથી પહેલા હું યાદ કરીશ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીને. હરિકૃષ્ણ મહારાજની પ્રત્યક્ષ પ્રેરણાને કારણે મારે વડતાલ ધામમાં આવવાનું થયું. ત્યારે સૌથી વધારે મને પ્રેમ, બળ, હૂંફ આપનારા કોઈ સંત હોય તો એ સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી છે. એ દરિયાઓ દિલના સાધુએ આજે જેતપુરની મહંતાઈ લઈ સ્વામીએ જેતપુરમાં મંદિરને ઉતારાની વ્યવસ્થા કરી. તો એમના શિષ્યએ ગુરુ પરંપરાને હાળવી અને ઠેઠ સુધીના મોટા રોડ રસ્તા બનાવ્યા. આજે ફરેણીમાં પણ મોટું ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. દિવાળી ઉપર મોટો ઘનશ્યામ મહારાજ પધરાવ્યાનો શતાબ્દી મહોત્સવ પણ પૂજ્ય સ્વામીશ્રી ઉજવવાના છે. સ્વામીના અનેક પ્રસંગો હું અત્યારે કહેવા બેસું તો મારું હૈયું ભરાઈ જાય એવા છે. અને એમના શિષ્ય આમ કહીએ ને 56ની છાતીવાળા એવા
કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી જે વડતાલ ધામની 15 વર્ષથી રહીને ચેરમેનને કોઠારી પદે રહીને આખી કાયા પલટ કરી. આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ વખતનું અધૂરું ગોમતીનું કામ હતું એ ભગવાન સ્વામિનારાયણે આ સંતમાં રહીને પૂરું કરાવ્યું. આજે વડતાલ ધામમાં આખા ગામમાં રોડ રસ્તા થયા, ગોમતીની કાયા પલટ થઈ, વડતાલ ધામની કાયા પલટ થઈ અને ધામ નીચે આવેલા અનેક સંતોને મંદિરોનો જીર્ણાધ્યાય થયો. એ એમનું સાગર પેટું શરીર છે એટલે એ કહી શકાય. આ દેવ સ્વામીનો પણ હું કાયમનો ઋણી રહીશ. એને પણ મને બધી જ પ્રકારે સાથ સહકાર આપ્યો અને આજે પણ મારું ખૂબ જ ધ્યાન રાખે છે. એ સંત એકથી અનુપમ આવા સંતો પહેલાં તો જેતપુરનું જ વિકાસ કરતા આજે આખા સંપ્રદાયમાં સત્સંગની જ્યોત જગાવે છે. અને હું યાદ કરીશ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધામ, એ પણ એમના શિષ્ય જ છે. અને આજે ઘર સભાના માધ્યમે ઘેર ઘેર સંસ્કારના, દિવ્યતાના, સત્સંગના અલૌકિક જ્યોત જગાવે છે. અનેક મંદિરો કર્યા છે. ગુરુની ઉજ્જવળ પરંપરાને ઉજાળવા એ જે એમના દાદા ગુરુ હરિજીવનદાસજી સ્વામી રાજ સમઢિયાળામાં હતા, એ રાજ સમઢિયાળામાં પણ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ મંદિર બાંધ્યું. એમના દાદા ગુરુ પુરાણી સ્વામી આત્સંગ ગામના હતા, ત્યાં પણ સ્વામીશ્રીએ ભવ્ય મંદિરો કર્યા અને મામાના ઘરે મોટા થયા અને જ્યાંથી વિદાય લીધી એ સરદારનું નામ તો આજે દરેક સત્સંગીના હૈયામાં ગુંજે છે. આવું મોટું શિખરબંધ મંદિર બનાવ્યું. મહુવા, ભાવનગર, જગન્નાથપુરી વગેરે જગ્યાએ મંદિરોના કામ હાલે છે. આજે અનેક લોકોને, અનેક યુવાનોને ફ્રી ઓફ ચાર્જમાં હોસ્ટેલમાં ભણાવી અને મોટું વિદ્યાદાન કરી રહ્યા છે. સત્સંગનું ઘેર ઘેર કરી અને મોટું કામ કરી રહ્યા. એક વસ્તુ યાદ રાખો, જેમાં પુરુષોત્તમ નારાયણની શક્તિ હોય એનો કોઈ દિવસ વિરોધ ન કરાય. આપણે એનો વિરોધ કરીએ તો આપણે સમાપ્ત થઈ જઈએ. આટલા વર્ષથી આ 2000, હવે ટૂંક સમયમાં 2000 ઘર સભા પૂરી થશે. આટલા દિવસોથી નોન સ્ટોપ કન્ટિન્યુ બીમાર પડ્યા વગર ઘર સભા કરવી આ પુરુષોત્તમ નારાયણનું કર્તવ્ય છે. બીજાથી થાય નહીં, થાકે નહીં. જેને ભગવાન સમજાવ્યા હોય એ ભગવાન સમજાવવા માટે હાર્ડ પરિશ્રમ કરે. ભગવાન સમજાણા ન હોય એ તો સમજવા માટે બેઠા બેઠા માળા કરે. આટલો સખત પરિશ્રમ એ પુરુષોત્તમ એને સમજાણા છે. આજ્ઞા ઉપાસનાની જ્યોત જગે છે એટલા માટે મહેનત કરી રહ્યા છે. અને હું જ્યારે વડતાલ ધામમાં આવ્યો અને સ્વામીશ્રીને મળ્યો ત્યારે હું પણ એમનો ઋણી છું. સ્વામીશ્રીએ મને જે જોતા હતા એ પૂજ્ય અમૃત સ્વામી બાલમુકુંદ સ્વામીને કહી અને તમામ ગ્રંથો આપ્યા, તમામ ગ્રંથોની PDF પણ આપી અને મારું પરમહંસ ગાથા જેવું કામ ચાલી રહ્યું છે એમાં પણ સ્વામીએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. માટે આ સંતને પણ હું વંદન કરું છું. વળી આ હરિજીવન શાસ્ત્રી કોઠારી હરિજીવન સ્વામીનું આખું દળદાર પ્રસંગોને સંકલન કરીને મહેનત કરનારા વિવેક સ્વામી હતા અને એનું સંકલન કરનારા વડતાલ ધામના ચેરમેન, અત્યારે વિદ્યમાન ચેરમેન સંત વલ્લભદાસજી સ્વામી, એમને પણ વંદન કરું છું. એ પણ અત્યારે પૂજ્ય દેવપ્રકાશ સ્વામીની સાથે ખભે ખભો મિલાવી વડતાલ ધામમાં વિકાસના અનેક સત્કાર્યો કરી રહ્યા છે. વિશ્વપ્રકાશ સ્વામી કે જે પૂજ્ય નીલકંઠ સ્વામીએ કામ સોંપેલું 25 વર્ષ સુધી સુરત લસકાણા ગુરુકુળની કાયા પલટ કરી નામ રોશન કર્યું. આવા એક સંતો પૂજ્ય હરિવલ્લભદાસજી સ્વામી, એ પણ સાગર પેટા જેના શિષ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી છે, હરિસેવાદાસજી સ્વામી, ભક્તિ સંભવદાસજી સ્વામી, વેડ રોડ મંદિરના નિર્માતા સદગુરુ શ્રી પ્રભુ સ્વામી, વેલંજા ગુરુકુળના સ્થાપક નિર્માતા હરિપ્રિય સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, આ બધા સંતોને એની ઉજ્જવળ પરંપરાને હું ખૂબ વંદન કરી પગે લાગુ છું. અને એમના આ 37મી પુણ્યતિથિ નિમિત્તે આ દરેક પરંપરાના પરમહંસોનો હું ઋણી છું. અને આપણે આવા સંતોનું સારું બોલશું તો ભગવાન આપણું સારું કરશે. ગુણાતીતાનંદ સ્વામી કે બીજાના ગુણ કહેવા અને સાંભળવાથી આપણે બ્રહ્મરૂપ થઈ જઈએ છીએ, પણ જે અહમ શૂન્ય હોય એ જ બીજાના ગુણ કહી શકે, બોલી શકે, બિરદાવી શકે. માટે આ સંતો જેવી નિર્મોહિતા, નિર્મમતા, કંચન કાંતાનો વિરેક અને બીજાના સારા ગુણોને બિરદાવવાની શક્તિ, ભક્તિ અને સાધુતા મારામાં આવે એવી આ તમામ સંતોના પાવન ચરણોમાં ગદગદ ભાવે પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. સૌ મુક્તોને અને એ ગરવી ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં આજે હરિજીવન પરિવારમાં જે
280 ઉપરાંત સંતો અને અનેક પાર્ષદો છે એ બધાના પાવન ચરણોમાં વંદન કરી અને એમની પાસે સાધુતાની અને અખંડ ભગવાનનો અનુભવ રહે એવી ભગવત પ્રીતિ આત્મબુદ્ધિ રહે, ભગવાનના સંબંધે સૌને દિવ્ય માની શકું. સ્વામિનારાયણ લેવત નામા તાકો માનું અક્ષરધામા, જે સંતમાં રહીને ભગવાને આખો સાગર ગ્રંથ પ્રકાશન કર્યો એ સ્વામિનારાયણનું નામ લે એને પણ અક્ષરધામ માનતા. એમ જે કોઈ સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તો હોય, સ્વામિનારાયણનું ભૂલે નામ લેતા હોય, એને પણ હું ધરતી ઉપરનું ધામ માની શકું એવી મારામાં અલૌકિક ઉર્જા અને અલૌકિક સમજણ પ્રાપ્ત થાય એવી આ બધા જ મુક્તો સંતો ભક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ. જનિષે કૌશલે દેશે